ઠેઠ લગી ચડવાનું છે તમારે? અરે વાહ. સાત શેરીના બ્રાહ્મણનો ચોરો પણ કહેવામાં આવે છે. અને આપણી પિકનિકની પથારી ભરી ગઈ છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજ આપણે જઈએ છીએ હાથશેરીએ પિકનિક કરવા. હું કામ જઈએ છીએ માહિર? પિકનિક કરવા. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આજે આપણે પિકનિક કરવા જઈએ છીએ. હાથશેરી શું કામ જવાનું? પિકનિક કરવા. શું કામ જવાનું છે? આપણો દોસ્તો અહીંયા હાથશેરી આપણે પિકનિક કરવા જવાનું છે. હા, હાથશેરીએ. આજના વિડીયોમાં માહિર છે, માહિરના મમ્મી છે, માહિરની બે દીદી છે, પછી માહિરનો ભાઈ છે. જો અમારા રવિભાઈ હાર્ટબીટ ચડે. હા, માહિરભાઈ પગથિયા ચડે છે. એટલે માહિરભાઈ ઠેઠ લગી ચડવાનું છે તમારે? અરે વાહ. તો દોસ્તો, છોકરાને લઈને આવવામાં ફાયદો છે, જેને આપણે તેડીને ચડાવવા પડે. હા, પગની કસરત થઈ જાય. પ્રદીપભાઈ નથી બેટા, અહીંયા બીજું કોક છે. તમે જોઈ શકો છો પરસેવો વળી ગયો છે. અહીંયા નીચે સુખનાથ મહાદેવનું મંદિર છે. તો દોસ્તો, આપણે પિકનિક સ્પોટ જે આપણે નક્કી કર્યો ત્યાં આપણે પહોંચી ગયા છીએ, જે છે સાતશેરી. અને ઓલરેડી આપણો એક સાતશેરીનો વિડીયો છે જ તે. અને તળાવ બાજુ વરસાદ પડી રહ્યો છે. તળાવ બાજુ વરસાદ છે. ટૂંક સમયમાં આપણે આ બાજુ પણ આવશે. દોસ્તો, આ તમે સાતશેરીનું જે નકશીકામ છે એ જોઈ રહ્યા છો. સાતશેરીના બ્રાહ્મણનો ચોરો પણ કહેવામાં આવે છે. પિકનિક કરવા આવ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. બે રહ્યા છો તમે? હે, તું રહીશો? રહી ને દે હાથ બે હવે રહ્યા છે તો શ્રાવણ મહિને રહ્યા માહિરભાઈ ખટારામ વેફર ભરવાની તૈયારીમાં છે.
હા ખાતો ખરો પડ્યું ને બા બેટા બા બહુ ન નખાય ખોટું બીવ પડી જાય હા પછી બે અંદર પડી જાય તો પછી પડી ગયા હજુ તો ફ્રાય નાખ્યું તો ખાવ ને દોસ્તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણી પિકનિકની પથારી ફરી ગઈ છે. તો ચાલો હવે વરસાદની મજા લેવી અને વિચાર તો છે વરસાદમાં નાહવાનો. તો ચાલો વિડીયોમાં આગળ બનાવી રહેજો. જોઈએ કેટલી ઘડી વરસાદ આવે છે. બહુ સારો વરસાદ આવશે તો આપણે વરસાદમાં નાહીશું. કટારો હારો લઈને ઉપર ઓછા તો બહુ મજા આવે. તો દોસ્તો વિડીયો અહીં સમાપ્ત કરીએ આપણે. વરસાદ આવી ગયો, આપણી પિકનિક થોડી સારી જ થઈ છે, બહુ કાંઈ બગડી નથી. તો ચાલો આપણે વિડીયો અહીં સમાપ્ત કરીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. છોકરાઓને પગથિયા ઉતારી દઉં, મજાન કરે છે બહુ. તો ફરી મળશું આપણે એક નવા બ્લોગમાં.